તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 અંગ્રેજીમાં બીજો પાર્ટ છે મેનર્સ મેટર. તો એ જે યુનિટ છે બીજો, એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. સો પહેલાં છે વી સે થેન્ક યુ. તો રીડ ધ લાઇન્સ ઓફ ધ પોયમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલી પોયમ અહીંયા આપી છે. વી સે થેન્ક યુ, વી સે પ્લીઝ, વી ડોન્ટ ઇન્ટરપ્ટ ઓર ટીઝ, વી ડોન્ટ આર્ગ્યુ, વી ડોન્ટ ફૂસ, we listen when folks talk to us. એના ઉપરથી અહીંયા પ્રશ્નોના જવાબ જે જોઈશું. વી સે થેન્ક યુ એન્ડ પ્લીઝ, we listen when folks talk to us. ટીઝ એટલે પ્લીઝ, રાઇમિંગ વર્ડ્સ આપણે લખવાના છે. અસ તો ફૂસ, મસ્કરી કરવી ટીઝ, દલીલ કરવી આર્ગ્યુ, વચમાં બોલવું ઇન્ટરપ્ટ. પછી અહીંયા એવી રીતના બીજો ફકરો આપ્યો છે, એના ઉપરથી આપણે જોઈશું. વોટ ડુ વી શેર, વી શેર અવર ટોયઝ. પછી બીજું અહીંયા આવશે. ગુડ મેનર્સ આરન્ટ હાર્ડ ટુ લર્ન. ગુડ મેનર્સ મીન જસ્ટ બિંગ કાઇન્ડ. હવે આગળ છે ચોથું. લર્ન તો ટર્ન, ફાઇન્ડ તો કાઇન્ડ. આવી રીતના રાઇમિંગ વર્ડ લખવાના હતા. પછી પાંચમું છે. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ. શીખવું એટલે લર્ન, દયાળુ એટલે કાઇન્ડ, સહેલું એટલે ઇઝી. હવે અહીંયા જોઈશું. હિયર ગુડ, સ્પીક ગુડ. સારું સાંભળો, સારું બોલો, એ રીતની વાત છે. તો રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો પહેલામાં જવાબ આવશે ધ મધર પેરટ હેડ 2 બેબીઝ. બીજામાં જવાબ આવશે ધ મધર પેરટ વેન્ટ ઇન સર્ચ ફૂડ. Who found the babies? A hunter found the babies. ચોથું છે. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઈંગ. તો જાળ એટલે નેટ, શિકારી એટલે હન્ટર, માળો એટલે નેસ્ટ. પછી અહીંયા બીજું છે પેરેગ્રાફ, એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. વોટ ડીડ ધ ઓલ્ડ મેન ટીચ ધ બેબી પેરટ? ધ ઓલ્ડ મેન ટોટ ધ બેબી પેરટ ટુ સ્પીક. પછી આગળ જોઈશું. બીજો પ્રશ્ન છે. One of the baby parrot escaped from the hunter's net. ત્રીજું છે, એની અંદર જવાબ આવશે. The hunter kept the baby parrot in a cage. ચોથું છે. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ. પાંજરું એટલે કેજ, સૂવું એટલે સ્લીપ, છટકી જવું, છટકી ગયું એટલે એસ્કેપ. પછી ત્રીજો એક પેરેગ્રાફ છે, એના ઉપરથી પ્રશ્નોના જવાબ જોઈશું. Who came to the forest? The king of the land came to the forest. આગળ જોઈએ. બીજો પ્રશ્ન છે. Where did the king reach? The king reached the hunter's house. પછી ત્રીજું છે. What did the parrot say? તો જવાબ આવશે B. Catch him, kill him, rob him. આ જવાબ આવશે. ચોથું છે. Write the English words for the following. તો અહીંયા છે. લૂંટી લેવું એટલે રોબ, જંગલ એટલે ફોરેસ્ટ, અને રાજા એટલે કિંગ. આગળ જોઈએ. ચોથું છે. આફ્ટર સમ ટાઈમ વી કેમ ટુ ધ ઓલ્ડ મેન્સ હાઉસ. તો આ રીતના પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે. વેર ડીડ ધ કિંગ રીચ? ધ કિંગ રીચ ધ ઓલ્ડ મેન્સ હાઉસ. ધ કિંગ વોઝ વેરી સરપ્રાઇઝડ. પછી ત્રીજામાં જવાબ આવશે. વોટ ડીડ ધ પેરેટ સે? તો કોલ હિમ, હેલ્પ હિમ એન્ડ ગીવ હિમ ફૂડ. સી જવાબ આવશે. ચોથું છે. મદદ કરવી, એનો ઇંગ્લિશ વર્ડ હેલ્પ, અને આબેહૂબ એટલે એક્ઝેક્ટલી. નીચે અહીંયા પાંચમો એક પેરેગ્રાફ છે, એમાંથી જોઈએ. ધ અધર પેરેટ સ્પોક વેરી ક્રુએલ. ધ ટુ પેરેટ્સ લુક alike because they two parrots look like because they are brothers. The parrot's master is good and kind. ચોથું છે. What did the master teach the parrot? તો જવાબ છે. The master taught the parrot to be good and kind. આગળ જોઈશું. અહીંયા રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ એટલે કે કઠોર તો ક્રુએલ, માલિક તો માસ્ટર, સરખું એલાઇક, સરળ એટલે સિમ્પલ. હવે અ સોંગ ઓફ પીપલ, એમાં પ્રશ્નોના જવાબ જોઈએ. રાઇટ ધ ઓપોઝિટ વર્ડ. તો ફાસ્ટ, સ્લો, ડાઉન, અપ. રાઇટ ધ રાઇમિંગ વર્ડ. સ્લો, ગો.
રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ. ઝડપી એટલે ફાસ્ટ, શહેર સિટી અને ગાવું એટલે સિંગ. બીજું છે પીપલ ઓન ધ સબવે. આ જે પેરેગ્રાફ છે એમાંથી જોઈ. રાઇટ ધ રાઇમિંગ વર્ડ ગ્રાઉન્ડ, રાઉન્ડ. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધ ફોલોવિંગ. જમીન એટલે ગ્રાઉન્ડ, લોકો પીપલ. ત્રીજામાં જોઈ પ્રશ્નોના જવાબ. રાઇટ ધ રાઇમિંગ વર્ડ અસ, બસ. રાઇટ ધ ઓપોઝિટ વર્ડ ફ્રન્ટ, બેક. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ પાછળ એટલે બેક અને આગળ એટલે ફ્રન્ટ. ચોથું છે સિંગ અ સોંગ ઓફ પીપલ. એની અંદર રાઇટ ધ રાઇમિંગ વર્ડ ગો, નો. રાઇટ ધ ઓપોઝિટ વર્ડ કમ, ગો. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ જાણવું એટલે નો અને ગીત એટલે સોંગ. ધ બોટમેન એન્ડ ધ સ્કોલર. એની અંદર પ્રશ્નોના જવાબ જોઈ. તો અહીંયા છે અ સ્કોલર વોન્ટેડ ટુ ક્રોસ ધ રિવર. અહીંયા લખ્યું છે હુ વોન્ટેડ ટુ ક્રોસ ધ રિવર, તો જવાબ લખ્યો છે. બીજું છે ધ બોટમેન સ્ટાર્ટેડ રોઈંગ ધ બોટ, સ્લોલી આવશે. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ. નાવિક એટલે બોટમેન, વિદ્વાન એટલે સ્કોલર, જરૂર એટલે કે ઓફકોર્સ, નદી એટલે રિવર. હવે બીજું છે આગળ, એની અંદર જોઈ ધ બોટમેન વેન્ટ ટુ સ્કૂલ, ટ્રુ ઓર ફોલ્સ, તો ફોલ્સ આવશે. ધ સ્કોલર સેડ ધેટ ધ બોટમેન હેડ વેસ્ટેડ અ પાર્ટ ઓફ હિઝ લાઈફ. આગળ જોઈએ રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ જીવન, લાઈફ, વિજ્ઞાન, સાયન્સ. વેડફ્યું એટલે વેસ્ટેડ. હવે નીચે 24 નંબરના પેજ ઉપર જોઈએ. વોટ ડીડ ધ બોટમેન નો? ધ બોટમેન નો હાઉ ટુ રો અ બોટ. The scholar said that the boatman had wasted half of his life. Write the English words for the following. હંકારવું એટલે રો. ઇતિહાસ, હિસ્ટ્રી. ચોથામાં પ્રશ્નોના જવાબ અહીંયા આપ્યા છે. બોટમેન આવશે. બીજામાં આવશે નો, ધ સ્કોલર ડીડ નોટ નો હાઉ ટુ સ્વિમ. ત્રીજામાં ધ બોટ began to sink because the wave hit it hard. ચોથું છે પવન એટલે વિન્ડ, શાંત એટલે ક્વાઇટ, તરવું સ્વિમ, અચાનક સડનલી, મોજા વેવ્સ. પાંચમામાં જવાબ આપ્યા છે સ્કોલર આવશે. બીજામાં આવશે સિંક. ત્રીજામાં આવશે ધ સ્કોલર વોઝ સ્કેર્ડ અને ચોથામાં જવાબ આવશે ધ સ્કોલર વોઝ સ્કેર્ડ બીકોઝ હી કુડ નોટ સ્વિમ. પાંચમામાં જવાબ આવશે ડૂબવું એટલે સિંક, વાવાઝોડું સ્ટોર્મ, જોખમ એટલે ડેન્જર. 25 છે એના પ્રશ્નોના જવાબ અહીંયા આપ્યા છે, જોઈ લેવા મિત્રો. વિડીયો ઓલરેડી બહુ લાંબો થઈ ગયો છે. મહેનત એફર્ટ, કિનારો શોર, ચિંતા કરવી વરી અને પ્રવાહ એટલે કરંટ. સાતમામાં જવાબ જોઈશું બોટમેન, સ્કિલ્સ, ઇન્ફોર્મેશન, સ્કોલર. પછી અહીંયા ઇંગ્લિશ શબ્દો છે માહિતી ઇન્ફોર્મેશન, બોધપાઠ લેસન, વિવિધ એટલે ડિફરન્ટ અને કૌશલ્ય એટલે સ્કિલ્સ. ગ્રામરમાં જોઈએ fill in the blanks with the correct conjunctions from the brackets. Neelam has a cat and a dog. You can sit here or go home. Ramu has a bicycle but he always walk to school. તો આ રીતના Soham is late so the teacher is angry. Go to the market and buy some fruits. Mother is cooking so she will not watch TV. Anil is absent because he is ill. Amar and Asa are doctors. We have a holiday because it is raining. The teacher is not in the class so the boys are playing. અને અહીંયા છે join the sentences using the conjunction from the brackets. તો અહીંયા જેમ કે એન્ડ આપ્યું છે તો એન્ડથી જોડ્યું છે. દિશા એન્ડ વિનય આર માય કઝિન્સ. બીજામાં બટથી જોડવાનું છે. મનોજ ઇઝ રીચ બટ હી ઇઝ નોટ હેપી. ત્રીજું છે ફાધર વિલ કમ લેટ હી હેઝ અ મીટિંગ બીકોઝથી જોડવાનું છે. ફાધર વિલ કમ લેટ બીકોઝ હી હેઝ અ મીટિંગ. ચોથામાં જોઈશું એને જોડવાનું થી સો, તો સોથી જોડીને એ વાક્ય લખ્યું છે. પાંચમામાં સોથી જોડીને લખ્યું છે. છઠ્ઠામાં જુઓ એન્ડથી જોડવાનું હતું. કમ હિયર એન્ડ હેલ્પ મી. સાતમામાં ઓર યુ વિલ બાય બુક્સ ઓર ટોયઝ. આઠમામાં જોઈ લો બીકોઝથી જોડ્યું છે બીકોઝ હી ઇઝ ઓલ્ડ. નવમામાં જોઈ લો બટ
બટ આઈ ફરગોટ ધ બુક એટ હોમ. ઇટ ઇઝ 10 PM, આઈ વિલ ગો ટુ સ્લીપ. સોથી જોડવાનું છે, તો ઇટ ઇઝ 10 PM, સો આઈ વિલ ગો ટુ સ્લીપ. અને 11માં બટથી જોડ્યું છે, યસ રેન ફાસ્ટ બટ હી ડીડ નોટ વિન ધ રેસ. તો એવી રીતના 12મું જોઈ, ઓરથી જોડવાનું છે, ડુ યુ લાઇક એપલ્સ ઓર બનાનાઝ. હવે ત્રીજું છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એડજેક્ટિવ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો અહીંયા બ્રેકેટમાં જે આપ્યું હોય આ બધા રહ્યા એડજેક્ટિવ એનાથી જોડવાનું છે. દેર આર ડાર્ક ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. એવી રીતના બીજામાં બ્યુટીફુલ, ત્રીજામાં થિક, ચોથામાં ટોલ, પાંચમામાં બ્લુ, છઠ્ઠામાં અગલી, સાતમામાં સ્ટ્રોંગ, આઠમામાં રેડ, નવમામાં નોટી, 10મામાં શોર્ટ, 11મામાં હોટ અને 12મામાં વ્હાઇટ. એવી રીતના ચોથો પ્રશ્ન જોઈ લો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ, એડવર્બ્સ જેને કહેવાય. તો જોઈ લઈ, કમ હિયર, અહીં ક્વિક લખ્યું છે, ક્વિકલી. બીજામાં સ્લોલી આવશે, ત્રીજામાં લાઉડલી, કેરફુલી, નર્વસલી, નાઇસલી, બ્રેવલી, એગરલી, પછી સેડલી, સાયલેન્ટલી, રૂડલી અને રેગ્યુલરલી. હવે કમ્પોઝિશનમાં અહીંયા જવાબ જોઈ લો મિત્રો. અહીંયા આવશે આઈ વોન્ટ સમ મેડિસિન્સ, ધ ડોક્ટર્સ પ્રિસ્ક્રિપ્શન. પછી આવશે હિયર આર ધ મેડિસિન્સ, કિરણ. યુ આર વેલકમ. તો આ રીતના આના જવાબો છે. હવે આ બીજાના જવાબો અહીં આપ્યા છે, જોઈ લેવા મિત્રો વિડીયો પોઝ કરીને. ત્રીજાના જવાબ અહીં આપ્યા છે, આઈ હેડ અ વન્ડરફુલ ટાઈમ યસ્ટરડે. પછી વોટ ડીડ યુ સી ધેર ઇન ધેર નેચરલ સરાઉન્ડિંગ્સ, ક્લિક એની ફોટોગ્રાફ્સ, એન્જોયડ વોચિંગ. હવે વોકેબ્યુલરીમાં આપ્યું છે ગીવ, ટેક, બિફોર, આફ્ટર. તો આ રીતના બધા જ આપ્યા છે, અહીં જોઈ લેવા. લેટ્સ રિવાઇઝ, એની અંદર પણ અહીં જવાબ આપ્યા છે, જોઈ લેવા. બીજું છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો અહીંયા સો આપ્યો તો એનાથી આપણે જોડીને બનાવ્યું છે. મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, સો હી ઇઝ અ વેરી વીક. તો એ રીતના બધા જ અહીં જોડીને આપ્યા છે, જવાબ જોઈ લેવા. હવે ત્રીજું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો ફ્લુએન્ટલી, ક્વિકલી, બ્રેવલી, સ્લો, લાઉડ ને ગુડ. તો આ રીતના. ચોથું છે મેક વર્ડ્સ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ. તો જેમ કે હન્ટર, આરથી આપણે રેન બનાવ્યો, ત્યાંથી એનથી આપણે નેસ્ટ અને ટીથી ટાઈગર. એસ્કેપમાં ઈથી એલિફન્ટ, ટીથી ટ્રી અને ઈથી ઈગલ. કેચમાં એચથી હાઉસ, ઈથી એગ અને જીથી ગોટ. કન્ટિન્યુમાંથી ડીમાંથી ડોગ, પછી ગ્રેપ્સ અને સ્ટાર. એલિવેટર, રિવર, રેબિટ અને ટેબલ. તો આ રીતના સંપૂર્ણ આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું. મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દેજો. ધન્યવાદ.